આજે અમારી ઓફિસે પ્રબોધભાઈ મોનોરના માર્ગદર્શન હેઠે આજે માધાપર પોલીસ ચોકીમાંથી ફોન આવેલ કે એક અંજાણા વ્યક્તિની બોડી ભાદરખા સોસાયટી માધાપર હાઈવે રોડ ઉપર પડી છે પાણીના ટાંકામાં. ત્યાં આવીને અમે જોયું તો અંદર પાણીના ટાંકામાં ફસેલી હતી. તો અહીંયાના ઇન્ચાર્જ સાહેબ શ્રી પોલીસ અધિકારીઓએ ત્યાં જીસીબી બોલાવી અને ત્યાં ટાંકાને તોડાવી પછી આમ માનવજ્યોતની ટીમ અને ભુજ નગરપાલિકાની ટીમને જાણ કરતાં તો ફાયર શાખાની ટીમ તાત્કાલિક આવી ગઈ અને આ બોડીને રિસીવ કરી અને બહાર કાઢી અને અત્યારે અમે એમને જેકે જનરલ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. જી, અત્યારે કોઈ બોડીની ઓળખ થઈ છે કે નહીં? અને આ આજુબાજુવાળા કદાચ ઓળખે છે, કાંઈક સુરેશભાઈ કાંઈ નામ છે એવું કાંઈ કહે છે ને બહાર એક પ્લોટ ખાલી પડ્યો છે, આ ટાંકામાં પડી ગયો હતો. આ જાણ થઈ એના પછી કેટલી મહેનત કરવી પડી અને ફાયરની જે ટીમ આવી એની કામગીરી શું રહી? ફાયરની સરાહનીય કામગીરી રહી, કારણ કે ફાયર ન આવતી તો આજે આ લાશ બહાર ન નીકળતી. અમે અને ફાયરની ટીમે બહુ મહેનત કરી, 1 કલાક પછી કે 2 કલાક પછી લાશ નીકળી બહાર. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.